હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 10 અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ને અત્યારે અમારે જવાનું છે આપણે રગતિયા બાપાનું મંદિર છે પુરાણી. ત્યાં એનો 3 ભાઈઓ અને તેની એક બેન, તેનો ઇતિહાસ જાણીશું. ત્યારબાદ આપણે ઓજત નજી છે તેની બાજુમાં, એટલે ત્યારનો પણ આપણે ઇતિહાસ જાણીશું. તમને આગળ વિડીયોમાં ઘણું દેખાડશે, એટલે તો વિડીયો ઉપર બન્યા રહેજો અને વિડીયોને આગળ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો હું તો તૈયાર થઈ ગયો છું અને હવે દોસ્તો પાસે જઈએ છીએ. ત્યાર પછી આપણે અહીંયાથી નીકળશું, એના ઘરેથી આપણે રગતિયા બાબાના મંદિર દર્શન કરવા આપણે નીકળીએ. તો આપણે અત્યારે નીકળીએ છીએ. આપણે નીકળી દોસ્તને પેલા ડ્રોપ કરી લઈએ, ત્યાર પછી આપણે અહીંથી રગતી જાવ. તો અત્યારે દોસ્ત પાસે પહોંચી ગયા છે ને હવે ભાઈની રાહ જોઉં છું, એટલે તેડવા તો આવ્યો ગયો. અત્યારે અમે નીકળી ગયા છીએ રગતિયા બાપાના દર્શન કરવા માટે અને તેનો ઇતિહાસ જાણવા માટે. અત્યારે અમે ઓજત નદીના પુલ ઉપર છીએ અને ત્યાંથી નજીક થોડુંક આગળ જ છે મંદિર, એટલે આ ઓજત છે. તો આ બાજુ જવાનું છે વંથલી અને જુનાગઢ જવા માટે રસ્તો જાય છે, અને આ બાજુ છે એ કેશોદ, માંગરોળ ને સોમનાથ જવા માટેનો રસ્તો છે. એટલે આપણે રગતિયા બાપાના જવાના રસ્તા આપણે પહોંચી ગયા છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ રગતિયા બાપાના મંદિરે અને ત્યારબાદ આપણે આગળ જાણીએ છીએ તેનો ઇતિહાસ.
અત્યારે અમે પહોંચી ગયા છીએ રગતિયા બાપાના દર્શન કરવા. એટલે ચાલો તમને હું દર્શન કરાવું ત્યાંના. અત્યારે અમે પહોંચી ગયા છીએ ઓજત નદીની બાજુમાં જે રગતિયા બાપાનું મંદિર આવી ગયેલું છે ત્યાં દર્શન કરીએ છીએ. ને ત્યારબાદ અત્યારે જે તમે અત્યારે જોઈ શકો છો વાતાવરણ એકદમ શાંત ને પ્રાકૃતિક અને ઠંડુ વાતાવરણ છે. તમે અહીંયા મંદિરમાં બેસો એટલે શાંતિનો અનુભવ થશે કે કારણ કે અહીંયા પ્રાકૃતિક વધારે પૂરતું નેચરલ હવા આવે છે. તમે જોઈ શકો છો. અત્યારે આ બાજુમાં રગતિયા બાપાની બાજુમાં શંકર ભગવાનનું મંદિર જઈને દર્શન કરીએ. તો અત્યારે જે આપણે પૂજારી છે તેની આપણે જોડે વાત કરીએ તેનો મહિમા ઇતિહાસ જાણીએ આપણે. કુટુંબ વણિયા છે ને એના કુળદેવથી 400 વર્ષ પહેલાં પેઢાવાળાથી લાવેલ છે. ખોડીનાથની બાજુમાં જૈન લોકો તે પછી આ 400 વર્ષથી આ જૂનું મંદિર છે. અને બીજે બધી કોમ માને પણ જૈન વધારે. રગતિયા બાપા, માલ બાપા અને ત્રીજું ખુંભિયા બાપા, ખુંભડી, ત્રણેય ભાઈ. માલ બાપા એ રાણીગા સોનીમાં પૂજાય, આ વસા વાણિયામાં પૂજાય. અને વંથલીના કોઈ પણ પૈણીના વરઘોડી આવે સીધા અહીંયા આવે, પછી ઘેરે પોખણા થાય એના. રગતિયા બાપાની એક બેન પણ છે, કણજા ફાડી નાખ દે. કણજા કણજા એ ગામમાં જ છે. અચ્છા, હા. તો આપણે મંદિરના પૂજારી છે તેની પાસે આપણે ઇતિહાસ જાણી લીધો. અત્યારે તમને ઓજત નદી છે તેના આપણે દર્શન કરાવીએ. અમારી બીજો ફોટા નાખી દેવાનો.
ઓજત નદીની બાજુમાં રગતિયા બાપાનું મંદિર આવી ગયેલું છે અને ઓજત રગતિયા બાપાના દર્શન કરી લીધા અને હવે આપણે ઓજતના દર્શન કરી લીધા તમે. તો અત્યારે તો ખાલી થઈ ગઈ છે ઉનાળામાં. જો વિડીયો ગમ્યો હોય તમને તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરતા ભૂલતા નહીં વિડીયોને. જય રગતિયા બાપા.